હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું અલુણા વ્રત નિમિત્તે ખવાય તેવો શ્રીખંડ, જેમાં મેં બે ફ્લેવર બનાવી છે. એક છે કેસર બદામ અને બીજી છે બ્લુબેરી. તેને આપણે પૂરી સાથે સર્વ કર્યું છે. આજે આપણે શ્રીખંડ બનાવીએ છીએ તેની સામગ્રી છે દળેલી ખાંડ, કેસરવાળું દૂધ, બ્લુબેરી અને મિક્સ ડ્રાયફ્રૂટ. અને આ હંકડ આપણે કર્યું છે એને દહીંને સવારથી ફ્રીજમાં મસલિન કટકામાં લપેટીને ફ્રીજમાં જ રાખેલું હતું. હવે આ હંકડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવીએ. હંકડ આપણે ફ્રીજમાં એટલે રાખેલું કે જે બનાવવાથી ખટ્ટું નહીં થાય, એના લીધે આપણે આને ફ્રીજમાં જ મૂકવું પડે. હવે આપણે આ દહીંને બે ભાગ કરી દીધા છે. એક અલગ ફ્લેવર બનાવવાનો છે બ્લુબેરી, અને આ ડ્રાયફ્રૂટ વાળો બનાવવાનો છે કેસર પિસ્તા વાળો. અત્યારે હું તો આ કેસર ફ્લેવરનો બનાવું છું. તમને કયા ફ્લેવરનો ગમે છે એ જરા મને કોમેન્ટ કરજો. આમાં આપણે હવે મલાઈ નાખી દઈએ છીએ. શ્રીખંડ ખાવાથી અલુણામાં છોકરીઓને ભૂખ ઓછી લાગે અને ખાઈ શકે એ રીતે આપણે બનાવીએ છીએ. હરતા ફરતા પણ એ લોકો ખાઈ શકે છે. આમાં આપણે હવે ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને કેસર વાળું દૂધ પણ નાખીએ. હવે આપણો આ કેસર બદામનો શ્રીખંડ રેડી થઈ ગયો છે. હવે આપણે બનાવીએ બ્લુબેરીનું. હવે આપણે બ્લુબેરીનો બનાવીએ છીએ. એમાં બ્લુબેરી પલ્પ મારી પાસે છે તે હું એડ કરું છું. મીઠાશ જરૂર લાગે તો નાખવાની. મલાઈ નાખીએ 2 ચમચી. એક ચમચી દળેલી ખાંડ નાખીએ છીએ આમાં મીઠાશ માટે. આપણા બે શ્રીખંડ રેડી થઈ ગયા છે. આને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ અને પછી આને સર્વ કરશું આપણે. તે ખવાય તેવો શ્રીખંડ, જેમાં મેં બે ફ્લેવર બનાવી છે. એક છે કેસર બદામ અને બીજી છે બ્લુબેરી. તેને આપણે પૂરી સાથે સર્વ કર્યું છે. તમે આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.